બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય જય શ્રી સ્વામિનારાયણ. જય જય શ્રી સ્વામિનારાયણ. જય જય શ્રી સ્વામિનારાયણ. પરાત પરમ પરમ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ સનાતનમ સર્વાવતારિણં સ્વેષ્ટં સ્વાશ્રિત જનતારકં ભક્તિ ધર્માત્મજં નિત્યં સ્વામિનારાયણં પ્રભું વંદેહં સહજાનંદં વેદ વેદાંગ વંદિતં વેદ વેદાંગ વંદિતં. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય, નર નારાયણ દેવની. ઈષ્ટદેવ પરમ દયાળુ કરુણા વરુણાલય ભક્ત વાંછા કલ્પતરુ પરમાનંદ કંદ ચિન્મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરીએ. લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની વાંગમયી પ્રતિમૂર્તિ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણને હૃદય પટલમાં પ્રસ્થાપિત કરીએ. અમદાવાદને આંગણે શાંતિગ્રામ ગુરુકુલની આ નૈમિષારણ્ય ભૂમિમાં નૂતન વર્ષના નવલા દિવસોમાં નવા જ આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે આવું દિવ્ય પંચદિનાત્મક કથાનું આયોજન થયું છે. ત્યારે જે પવિત્ર આત્માઓની સ્મૃતિમાં યજમાનોએ સેવા કરી છે એવા કથાના યજમાન વસાણી પરિવાર, દેસાઈ પરિવાર, ગોંડલિયા પરિવાર, હિરપરા પરિવાર, ગજેરા પરિવાર, આ ઉપરાંત આ દિવ્ય સેવા કાર્યમાં જેમની સેવાઓ આવી છે એવા સર્વે સેવા સહયોગી યજમાનશ્રીઓ આજુબાજુના શહેરમાંથી, ગામડામાંથી, રાજકોટ, મોરબી, ઘણી જગ્યાએથી, સૌરાષ્ટ્રમાંથી ભક્તો પધાર્યા છે. અત્રે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવતની દિવ્ય કથા ચાલી રહી છે. પરાશર નંદન વ્યાસજી મહારાજે વેદોના 4 વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી. પંચમ વેદ સમાન મહાભારત હોય કે લગભગ દુનિયાનો તમામ જ્ઞાન રાશિ. આ બધું કર્યા પછી એને ક્યાંક અશાંતિ ચિત્તમાં રહેતી હતી.
બધું કર્યા પછી કાંઈક ખોટ અને ખાલીપો જણાતો હતો અને એની તૃપ્તિ આ શ્રીમદ ભાગવતથી થઈ છે. ત્યારે વાલા ભક્તજનો, આપણા અધ્યાત્મ જીવનને પરિપૂર્ણ કરનાર એવું એક વિશુદ્ધ ભક્તિશાસ્ત્ર, એની આપણે પાવન કથા સાંભળી રહ્યા છીએ. સભાપતિએ વાત કરી એમ આજે આપણે પોણો કલાક શાકોત્સવની દિવ્ય લીલાનું શ્રવણ કરવું છે. પહેલે ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનું એક નામ હતું ઉત્સવિયા ભગવાન. એ જ્યાં જાય ત્યાં ઉત્સવોનું સર્જન થઈ જાય, એને કહેવાય ઉત્સવિયા ભગવાન. આમ તો એકવાર ખરડ ગામમાં ગયેલા, સાથે 800 સાધુનો સંઘ, અને ખૂબ ખીચડી મગાવી. પણ જેટલી ખીચડી મગાવીને એના કરતા ડબલ ઘી મગાવ્યું. એક એક સાધુને પત્તરમાં પેલા ખીચડી તો પીરસી, પણ છૂટી ધારે સ્વામિનારાયણ ભગવાને એટલું ઘી પીરસ્યું, એટલું ઘી પીરસ્યું, એટલું ઘી પીરસ્યું કે નંદ સંતો લખે કે ઘીમાં ખીચડી તણાવા લાગી. ખીચડી પીરસવા જેવી આવી એક ભોજનની લીલા, પણ એને જો ભગવાનનો સંબંધ મળે તો એ પણ ઉત્સવ બની જાતો. ત્યારે ઉત્સવ એટલે સેલિબ્રેશન. અને સ્વામિનારાયણ ભગવાન જેવા તો આ જગતમાં બીજા કોઈ સેલિબ્રિટી થયા નથી કે જે કામ કરે જ્યાં જાય ત્યાં નિત્ય નવા ઉત્સવોનું સર્જન થાય. અને આમાંય વાલા ભક્તજનો, આપણી આ ભારતની ભૂમિ ઉત્સવોની ભૂમિ કહેવાય. अलबेलो की सधरती पे त्योहार भी है अलबेले, त्योहार भी है अलबेले. कहीं दीवाली की जगमग है, कहीं होली के हैं मेले, होली के हैं मेले. जहाँ राग रंग और हंसी खुशी का चारों रहे डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा. આ ભારતના હૃદય સમાન ગુજરાતમાં તો સ્વામિનારાયણ ભગવાને એવો પોતાની લીલાઓનો વિસ્તાર કર્યો. 1862માં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં પધારેલા અને 86ની સાલમાં તો ભગવાન સ્વરાટ થકા પોતાના અક્ષરધામમાં પધાર્યા. પણ આટલા 25 વર્ષના ગાળાની અંદર આ સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ કરતા જોવા મળે છે 342 જેટલા મોટા ઉત્સવો કર્યા છે. કેટલા? 342 જેટલા ઉત્સવો. પોતાના વાલા પ્રેમી સંતો ભક્તોને ભેગા કરી અને ખૂબ ભગવાને અધ્યાત્મ વાર્તાનું સુખ આપ્યું. સ્વામિનારાયણ ભગવાનના સમયા એટલે ખાલી લોક મેળા નહીં, પણ જીવન ઘડતરના એક
ઉત્તમ પાઠશાળા રૂપ એ સમયાઓ હતા. દેશ દેશાંતરમાંથી ભક્તો પધારતા હોય, ધામ ધામથી સંતો પધારતા હોય, એના દિવ્ય જીવન કવન જોઈને એ ભક્તોને પણ અધ્યાત્મ માર્ગે એક આગળ વધવાનું એક નવું એક પ્રેરક બળ સમયામાંથી મળતું હોય. લગભગ ઘણાને પૂછો ને કે તમે સત્સંગમાં કેવી રીતે આવ્યા, કેવી રીતે તમે આ સંપ્રદાયમાં આવ્યા, તો લગભગ બોલે કે આ ઉત્સવના દર્શન કર્યા એટલે ભાવ થયો, અથવા તો આ સમયમાં ગયા હતા, સાધુ મળ્યા, આ હરિભગતનો કોન્ટેક્ટ થયો ને એના યોગે કરીને ધીરે 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 આગળ વધ્યા. ત્યારે એવા સમય આવો સ્વામિનારાયણ ભગવાને ખૂબ કર્યા વાલા ભક્તજનો. એવો જ એક સમયો એટલે શાકોત્સવ. ભગવાન શ્રી હરિએ કેવો આ દિવ્ય ઉત્સવ કર્યો. આમ તો આ લોકની કોઈ મોટી સેલિબ્રિટી હોય, જે વસ્તુને લઈને હાથમાં એ બ્રાન્ડ બની જાય હોય ને એવું. એમાં આજથી 200 વર્ષ પહેલા લોયા જેવા નાનકડા ગામમાં સ્વામિનારાયણ ભગવાને રીંગણું લીધું. શું લીધું? રીંગણું લીધું. અને એ રીંગણાને એવું ઉઠાવ્યું કે આજે દુનિયાના ખૂણે ખૂણે આ રીંગણાના ઉત્સવો થવા લાગ્યા છે. શિયાળો આવે એટલે હરિભક્તોને આ રીંગણાને એનો શાકોત્સવ સાંભળી આવે. જે દેશમાં રીંગણા નથી મળતા ને એ દેશમાં લોકો ભેગા થાય છે, રસોઈ બનાવે છે, નામ રાખે છે શાકોત્સવ. ભલે રીંગણા ન હોય તોય, રીંગણા નથી કાંઈ વાંધો નહીં, એની સ્મૃતિ મહોત્સવ રાખો. અરે રીંગણાની પેઢીઓ નાશ થઈ જશે તો આ શાકોત્સવ રહેશે. શાકોત્સવ નહીં તો એનો શોકોત્સવ થશે. પણ આ રીંગણાના એવા ઉત્સવો ભક્તોએ કર્યા. ભગવાન સ્વામિનારાયણને બસ કોઈ પણ રીતે ભક્તોને સુખ આપવું હતું. આ રીંગણાના પણ ઉત્સવો થાય. એના ઉપરથી એ સમજાય કે વ્યક્તિને જો આનંદમાં રહેવું હોય ને, પ્રસન્ન રહેવું હોય, તો તમે રીંગણામાં પણ ઉત્સવ મનાવી શકો છો. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પરિસ્થિતિ બદલવી આ જગતની એ મારા કે તમારા હાથની વાત નથી, પણ એ પરિસ્થિતિમાં કેવી મનસ્થિતિ રાખવી એ તો આપણા હાથની વાત છે. અને ભગવાને આ શાકોત્સવ કરી અને આપણી આ હિન્દુ સંસ્કૃતિની ઊંચાઈનું દર્શન કરાવ્યું. શાકભાજી, વેજીટેબલ કહેવાય ને, એના ફેસ્ટિવલ કર્યા. આજે વિદેશમાં પણ એવી સોસાયટીઓ બની રહી છે. ત્યાં પણ લોકો વિગન કહે છે. કોઈ પણ પ્રકારનો માંસાહાર કરતા નથી. શુદ્ધ શાકાહાર તરફ લોકો, વિદેશના લોકો વળી રહ્યા છે. આ વિગન કહેવાય એ તો ડેરી પ્રોડક્ટ પણ લેતા નથી. ત્યારે આપણી સંસ્કૃતિ પ્રત્યેનું આ એનું આકર્ષણ સ્વામિનારાયણ ભગવાને આવા શાકોત્સવો કર્યા. વાલા ભક્તજનો, પ્રથમવાર લોયામાં પધાર્યા ભગવાન શ્રી હરિ. એની પાછળ એવા જ એક પ્રેમી ભક્તની ભાવના છે. આ વિશ્વમાં ક્યાંક જ્યાં જ્યાં કોઈ મહાન કાર્યો થતા હોય ને, એની પાછળ કોઈ એવા ભક્તોના હૃદય કામ કરતા હોય. સાચા ભક્તની ભાવના, એનું સમર્પણ, અને એના પરિણામે જ એવા કંઈક મહાન કાર્યો થતા હોય. જો આપણે આ શાંતિગ્રામ ગુરુકુલમાં અત્યારે ઉપસ્થિત છીએ,
તમને કે અમને કોઈને કલ્પના હતી કે એક દિવસ આ સ્થાનમાં આપણે આવીને આવી રીતે બેઠા હશું? હે? પણ ઠાકોરજી લઈ આવ્યા. કેમ? ઠાકોરજીની તો ઈચ્છા હોય, પણ એવા કોઈ ભક્તોની પણ ભાવના એની પાછળ કામ કરતી હોય છે. ત્યારે એવા વિશુદ્ધ હૃદયવાળા સુરા ખાચર, આમ તો પ્રાતઃકાળનો સમય હતો, સુરા ખાચર પૂજામાં બેઠેલા, પૂર્વ દિશા બાજુ બેઠેલા, એક આસન પાથરી સામે એક આસન રાખી સ્વામિનારાયણ ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવી, પ્રસાદીની વાટકી સામે મૂકી હશે, જમણા હાથમાં માળા, કપાળમાં ભડકા જેવો તિલક ચાંદલો, અને બ્રાહ્મ મુહૂર્તમાં સ્વામિનારાયણ 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 આ મંત્ર જાપ ચાલે છે. આમ પૂજા કરતા હતા અને ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો, બાપુ બાપુ આપણા ઘરમાં ખાતર પડ્યું. વેરી કોઈ કરી શકે નહીં એનો વાળ વાંકો રે, રખો પાજેને ઘનશ્યામના હોજી. પછીત તોડીને લઈ ગયા પટારો. શું થયું? જૂના જમાનામાં તો ગાર માટીના મકાનો હોય અને એ ગારની દિવાલો જાડી જાડી દિવાલો હોય, અને એ દિવાલને પાછળથી કોસ લઈ અને દિવાલને તોડી નાખે અને અંદર રસ્તો કરીને જાય. આને ખાતર પડ્યું કહેવાય. રાત્રિના સમયે કોઈ ચોર આવેલા. આમ તો સુરા બાપુના ઘેરે બધા આગલી રાત્રે જ કોઈ લગ્ન પ્રસંગમાંથી આવ્યા હશે. જૂનો જમાનો, સોનાના અઢળક ઘરેણા બધા પહેરતા હોય. ઘરના બધા સભ્યોએ ઉતારીને ઘરેણા મૂકેલા ને એક સૂંઢલો ઘરેણા પટારાની અંદર મૂકેલા, તાળું મારીને ચાવી પણ પટારા ઉપર રાખેલી. કોઈ જાણ ભેદુને ખબર પડી અને આખે આખો પટારો લઈ ગયા. પટારો ગયો, ભેગી એની કૂચી. શું? કૂચીએ ગઈ. અને એ ચોર એ તો સીમમાં જઈ ગામની બહાર જઈને અડધી રાતે 3 વાગ્યાથી એને કસરત ચાલુ કરી. ખૂબ પ્રયાસ કરે, ચાવી લગાવે, પણ કોઈ રીતે એ તાળું ખુલે જ નહીં. પડીતી ચાવી પણ કામ ન આવી, પડીતી ચાવી પણ કામ ન આવી. ચોરે ચાવી તાળાને લગાવી રે, રખો પાજેને રામ નામ. મેરી કોઈ કરી શકે નહીં એનો વાળ વાંકો રે, રખો પાજેને રામ નામ. ગમે એમ કરે, એ જ તાળું ને એ જ ચાવી, પણ એને તાળાને ખોલવા દેવું કે નહીં એ તો ઠાકોરજીના હાથમાં છે. કે આ તો મારા ભગતનો પટારો. કોના ભગતનો? મારા ભગતનો. આમ તો ઠાકોરજી સમદર્શી છે. બ્રહ્મસૂત્રમાં વ્યાસ મહારાજ લખે, વૈષમ્ય નૈર્ઘૃણ્ય ન સાપેક્ષત્વાદ.
એ એવી પોસ્ટ ઉપર એવી જગ્યાએ ઠાકોરજી બેઠા છે કે એ જો પક્ષપાત કરે તો આ સૃષ્ટિનું સંચાલન બગડી જાય. એટલે ઠાકોરજીએ એક વ્યાજમ અપેક્ષતે એક બાનું રાખ્યું છે કે મારો કોઈ શરણાગત બને, તમને બધાઈને છૂટી, મારા થઈ જાઓ તો તમારું ધ્યાન રાખો. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને આ તો મારો ભગત મારી પૂજા કરે, મારા નામનું તિલક સવારે ઉઠીને ભાલમાં કરે, મારી એક એક આજ્ઞાનું પાલન કરે, વિષયમાં ને વિષમતામાં જતા મનને મારી આજ્ઞાને અનુસંધાનમાં રાખી અને મનને પાછું વાળે છે, સંયમ રાખે છે. બધું કોના માટે? તો કે મને રાજી કરવા માટે. બેરી કોઈ કરી શકે નહીં એનો વાળવા કોરે રખો પાજે ને રામ નાજી, રામ નાજી, રામ ના. મોટા લાકડા લઈને તાળા ઉપર આમ પ્રહાર કરે, પણ ઓલું તાળું ખુલે તો નહીં પણ તૂટે નહીં. કોઈ પણ વસ્તુ પર જ્યારે આમ પ્રહાર કરવામાં આવે ત્યારે એમાં જે વસ્તુ શક્તિ હોય એનાથી અધિક માત્રામાં એના ઉપર પ્રહાર થાય એટલે આનું જોર ઘટી જાય સ્વાભાવિકપણે. જોરદાર પ્રહાર થાય તો એ તૂટવાનું જ હોય. તો આટલા પ્રહાર કરે પણ તાળું એ તૂટે નહીં. એનું કારણ સુરા ખાચરને તાળા ઉપર તો ઠીક પણ પોતાના ઈષ્ટદેવ ઉપર એવો દ્રઢ ભરોસો હતો. કહ્યું કે બાપુ ખાતર પડ્યું, સુરા બાપુની પૂજા હાલે છે ને સુરા ખાચર કે ન હોય, મારા ઘરમાં ક્યારેય ચોરી ન થાય. સમજણો થયો, સત્સંગી થયો ત્યારથી મહારાજની કોઈ આજ્ઞા લોપી નથી. અનીતિનો પૈસો મેં મારા ઘરમાં આવવા દીધો નથી. કોઈને દુખી કર્યા નથી, કોઈનો મેં દ્રોહ કર્યો નથી. ક્યારેય મારા ઘેરે આવું ન થાય. ભક્ત પણ દાવો કરી શકે જો આટલું બેલેન્સ હોય તો, મારી સાથે આમ કેમ, પણ આવું બેલેન્સ હોય તો દાવો કરાય, નહીતર ન કરાય. હો, પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને આ સુરા ખાચરને ભગવાન ઉપર એવો ભરોસો હતો અને એ ભરોસાની તાકાત એ તાળામાં હતી. ગમે એવા પ્રહાર કરે એ તાળું એ તૂટે નહીં. આમ એવો અવાજ થાય, આખી સીમ ગાજતી હોય અને આમ થોડી વાર થાય ને ત્યાં બળદોના આમ ઘૂઘરમાળનો અવાજ સંભળાય. જૂના જમાનામાં લોકો વેલા ગાડા જોડતા અને એ સીમમાં કોઈ આમ બળદને હંકારતા એવા ડચકારા સંભળાય, ઘૂઘરમાળના અવાજ સંભળાય. એ કોઈ આવ્યું વળી હંતાઈ જાય. થોડી વાર થાય, શાંતિ થાય તો વળી તોડવા જાય ત્યાં વળી ડચકારા સંભળાય. અને આમ કરતા કરતા આખી રાત વીતી ગઈ પણ એની કાંઈ કારી ફાવી. સવાર પડી ગઈ. દાસ કહે કોઈ તાળાઓ ખોલે પણ ખુલે નહીં ખોલનારા, ભૂલે રે રખો પાજેને ઘનશ્યામ ના હોજી. ભગવાન ઉપર એને એવો ભરોસો હતો. એનું એ જ તાળું, એ જ ચાવી, પણ ખુલ્લું નહીં ને. સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉગ્યા, પીળું સોનું પાથરવાનું પ્રારંભ કરી દીધો. પક્ષીઓના મધુરા કલરવ થવા લાગ્યા ને એવી મંગળ પ્રભાત થઈ ગઈ.
અને સવાર થાય પછી તો ગામને ગોંદરે બધાય હાથમાં હું લઈને નીકળે? ડબલા. અને પછી તો આ બધું કઈ ચાલે નહીં. એટલે ત્યાં જ પટારો મૂકીને બધા આવ્યા, વયા ગયા. ચોર તો ભાગી ગયા ને પછી સમાચાર આપ્યા કે બાપુ, એ તમારે ત્યાં ખાતર પડ્યું ને તમારો પટારો ઓલો ગામને ગોંદરે પડ્યો છે. ઉપાડીને પટારો લઈ આવ્યા. પટારા અંદર ઘરેણા હતા અને એ તાળાની ચાવી પણ પટારા ઉપર જ હતી. સુરા ખાચરને બધી ખબર હતી, પણ હૃદયમાં પૂર્ણ ભરોસો. વાલા ભક્તજનો, અનીતિનું દ્રવ્ય ક્યારેય ટકતું નથી ને નીતિનું જો દ્રવ્ય હોય ને તો ક્યારેય જતું પણ નથી. ત્યારે સુરા ખાચરને ભગવાન ઉપર એવો ભરોસો હતો. પોતે આમ તો એવું કહેવાય કે ગ્રહસ્થ જ્યારે ધન કમાય ત્યારે એ દ્રવ્યની જેમ દરેકની શુદ્ધિ થાય એમ દરેકની શુદ્ધિ કરવી પડે. એમ દ્રવ્યની શુદ્ધિ છે એનો શાસ્ત્રોએ નિર્ણય કર્યો. આપણા તમામ ધર્મોની અંદર વાત આ છે કે એનો 10મો કે 20મો ભાગ કોઈ એવા શુભ કાર્યમાં સત્કાર્યમાં અર્પણ થાય તો એ દ્રવ્યની શુદ્ધિ થાય. સુરા ખાચર શુદ્ધ એ 10મો 20મો ભાગ કાઢતા ભગવાનને કહેવાય ને કે પોતાના ભાગીદાર બનાવેલા. અને આ એની ભાવના હતી. એટલે ઠાકોરજીએ એની રક્ષા કરી. ગ્રસ્ત ભક્તો પોતાની દ્રવ્ય શુદ્ધિ કરે, પણ એ સત્કાર્યમાં કે દ્રવ્ય વાપરતા હોય ત્યારે એનો ઉપયોગ કરનારાની પણ એટલી જ મોટી ફરજ અને જવાબદારીઓ હોય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે ગ્રહસ્થ જ્યારે દ્રવ્ય આપે છે, એણે આપ્યું નથી અન્ન ઉછર જાણી, હૈયે 1000 ગણી લેવા છે હામ. એક દાણો જમીનમાં નાખો તો કેટલા દાણા જમીન આપે છે? 1000. આપણે ત્યારે જ 1 રૂપિયો આપીએ છીએ જ્યારે આપણા હૃદયમાં 1000ની ભાવના હોય. હમણાં સુરત ઘનશ્યામ મહારાજ આગળ ત્યાં બાજરીના ડુંડા આવ્યા હતા. એટલે પૂજ્ય વિવેક સ્વામીએ ગણ્યા કે 1ના 1000 કરે છે ઠાકોરજી, ગણીએ તો ખરા. 1 ડુંડાના દાણા બાજરીના ભેગા કર્યા 4200 દાણા થયા. કેટલા રમેશભાઈ? ત્યારે એમ થયું કે 1000 ગણા નહીં, આ તો 4000 ગણા આપે છે ઠાકોરજી. ત્યારે કોઈ જ્યારે ગ્રહસ્થ સત્કાર્યમાં જ્યારે દાન કરે છે ત્યારે ઉછર જાણીને દાન કરતા નથી. તે આપવું પડશે આપણે, નહીં તો આપશે શ્રી ઘનશ્યામ, એવું નિષ્કુળાનંદ સ્વામી લખીને ગયા છે. ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ સંતોને આ જ શીખ આપી કે સંતો, ગ્રહસ્થો 1 રૂપિયાનું દાન કરે ને તો એમાં તમારો શ્રમ ભેળવી અને 1.25 રૂપિયો કરીને સમાજને પાછો આપજો. આ ત્યાગાશ્રમ એ કોઈ ભોગનું સ્થાન નથી, આનંદનું સ્થાન નથી, પણ એક મોટી જવાબદારી છે. પોતાના જીવન સાથે સમાજની પણ બહુ મોટી જવાબદારી છે. અને જવાબદાર પુરુષો ત્યાગનિષ્ઠ હોય, તપનિષ્ઠ હોય, સંયમિત હોય તો જ એ પોતાનું અને પોતાની સાથે સમાજનું ભલું કરી શકતા હોય છે. માટે આવા સ્પિરિચ્યુઅલ લીડરોની અંદર તો આ બધા સદગુણો હોવા એ ખૂબ અનિવાર્ય હોય છે. અને તો જ એ પરંપરાઓ લાંબી ચાલે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જીવન ઘડતરના એક કુશળ શિલ્પી હતા. જે દિવસે 7 વિદ્યાર્થીઓથી રાજકોટમાં પાયો નાખ્યો ને, એ દિવસે પણ એને એટલી ક્લેરિટી હતી કે એક દિવસ મારો ગુરુકુલનો વિદ્યાર્થી દુનિયાના એક દેશમાં એક શહેરમાં હશે.
અને આટલું સ્પષ્ટ વિઝન હતું ને છતાંય એના પાયામાં એ સંતોને અદ્ભુત ઘડ્યા છે. તપ, સંયમ, સાદગીના ખૂબ પાઠ શીખવા છે. પોતે ટોકી ટોકી અને એ સંતોને તૈયાર કર્યા છે. વાલા ભક્તજનો, આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવા પવિત્ર સંતોની નિશ્રા અને જોગ મળી છે. નજીક આવીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ સંતોના જીવનની પવિત્રતા કેવી છે. સુરા ખાચર એનો આ અચળ ભરોસો અને ભગવાન સ્વામિનારાયણ એની રક્ષા કરી. આમ તો ભગવાનની આ રીત છે કે હંમેશા ભગવાન પોતાના ભક્તનું ધ્યાન રાખે. સુરા ખાચરને ઘેર પટારો આવ્યો, ખોલવા જાય, એ નાથિયા, એ તારી આઈને કહેજે કે મહારાજે જો આમાં રક્ષા કરી હોય ને ઘરેણા બચાવ્યા હોય તો આમાંથી અડધા ઘરેણા ભગવાનને સેવામાં આપી દેવા. સુરા ખાચરે આમ કીધું એટલે એના ધર્મપત્ની શાંતાબા એ તો એનાથી ચડે એવા હતા. એટલે એણે કેવરાયું કે તું એને કહેજે કે ચોરથી જો તાળું ઉઘડી ગયું હોત તો અડધા ઘરેણા શું તમારા માટે રાખીને જાત? માટે જો બચ્યું તો ભગવાનની કૃપાથી, માટે બધુંય ઠાકોરજી માટે વાપરી નાખો. અને આવો જવાબ મળ્યો ત્યાં તો સુરા ખાચરને આમ શેર લોહી ચડી ગયો. હાથમાં ચાવી લીધી, તાળું અને એમાં ચાવી લગાવીને આમ જેવો પટારો ખોલ્યો ને ત્યાં તો આમ પટારો ઓગળ્યો, ત્યાં તો આમ જળહળાટ સોનાનો ઘરેણાનો એ ટોપલો એમ નામ અંદર ભરેલો. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા શામળિયાને સાથ વદે વેદવાણી રે. જેની સુરતા શામળિયાને સાથ વદે વેદવાણી રે. હરીને ભજતા કોઈની લાજ જતા નથી જાણી રે. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. રામાનુજાચાર્ય ભગવાનને એક વિશેષણ આપ્યું, વ્રાત રક્ષૈક દીક્ષે. ભગવાને એક જીવન પર્યંત એક દીક્ષા લીધી છે, વ્રત લીધું છે. અને એ શું? રક્ષૈક દીક્ષે, કે જે પોતાનો થયો ને એનું ધ્યાન રાખવું. વાલે ઉગારો પ્રહલાદ હરણા કંસ મારો રે. આવા બધા આખ્યાનોની વાત કરીએ તો એનાથી તો શાસ્ત્રો ને શાસ્ત્રો ભરેલા છે. એ બધાની તો રક્ષા કરી એ તો બરાબર. આપણા જીવનનો તપાસ કરો ને. 40, 50, 60 વર્ષે પહોંચ્યા, આપણી કેટલી વાર રક્ષા કરી? કેટલી વાર? સાવદા ગામના એ શામદાસ ભગત
સોની હતા. આગલી રાત્રે સોનું આવ્યું ને મોટો સ્ટોક લીધેલો, પણ સાંકળ બંધ કર્યા વિના તાળું મારી દીધું ને નીકળી ગયા. સામે હલવાઈની દુકાન. ભગતને ખબર નહીં, અને તાળું લટકાવ્યું. એને એમ કે તાળું મારી દીધું, પણ સાંકળ વાંચવાનું ભૂલી ગયેલા. ભગત તો ઘરે ભગવાનના વિશ્વાસ રૂપી ઓશિકે નિરાતે માથું રાખીને સૂઈ ગયા અને ઠાકોરજી જાગ્યા. સવારે જેવા ભગત દુકાને આવ્યા એટલે સામે હલવાઈ હતા, એને કીધું કે બહુ ઝાઝો માલ આવ્યો લાગે છે. શ્યામદાસ ભગત કે હા કેમ? તો કે તમે આવા સિપાહીઓ રાખ્યા, આખી રાત ચોકી પહેરો ગોઠવો એટલે માલ જાજો હશે. ભાઈ મેં તો કોઈને રાખ્યા નથી. અરે હું હલવાઈ મારી હાટ આખી રાત ખુલ્લી સામેને જોઉં, સૈનિકો એક ધારો ચોકી પહેરો કર્યો. ભગત વિચારે શું હશે. જેવા દુકાને ગયા, તાળું ખોલવા જાય ને ત્યાં તો હાકળ નીચે લટકતી હતી અને આંખમાં આંસુડાના તોરણ રચાઈ ગયા. હું સૂઈ ગયો, પણ આખી રાત મારો ભગવાન જાગ્યો. ત્યારે વાલા ભક્તજનો, એવા ભક્ત વત્સલ ભગવાન અને એના પ્રત્યેનો એ ભરોસો, એના ફળ સ્વરૂપ પરમાત્મા પ્રત્યેનો એ કૃતજ્ઞ ભાવ, યમ લબ્ધવા આનંદી ભવતી આત્મારામો ભવતી પૂર્ણ કામો ભવતી. ભગવાનનો ભક્ત એ ભગવાનને પામીને, એના મહિમાને પામીને એવો તૃપ્ત અને પૂર્ણ કામ થઈ જાય છે કે એના અર્થે તો આટલું દ્રવ્ય તો શું સર્વસ્વ આપવા માટે તૈયાર થઈ જાય છે. અને એ ભાવના પહોંચાડવા માટે જ્યાં ગઢડા જાય ત્યાંના ધર્મપત્નીએ ફરીવાર કહેવરાયું કે જો સ્વામિનારાયણ ભગવાન આ ઉત્સવ સમયા કરવા લોયા ન આવે ને તો તમે પાછા ન આવતા, તમે ત્યાં ભેગા સાધુ થઈ જાજો. સુરો ખાચર લળી લળીને મહારાજને વિનંતી કરે, દયાળુ પ્રભુ પધારો પધારો. મહારાજ કે નહીં આવીએ તો? અરે મહારાજ જો તમે નહીં આવો ને તો પછી મને તમારે સાધુ કરવો પડશે, કારણ કે કલેક્ટરનો ઓર્ડર છે. અને એની ભાવનાથી સ્વામિનારાયણ ભગવાન એ લોયાની અંદર પધાર્યા. સીતાપતિએ બોર શબરીના ભાજી વિદુરની બાલ ભ્રાત. સીતાપતિએ બોર શબરીના ભાજી વિદુરની બલ ભ્રાત. તેમ સ્વામીએ વંતાકની રાખી વિશ્વમાં વાત વિખ્યાત. તેમ સ્વામીએ વંતાકની રાખી વિશ્વમાં વાત વિખ્યાત. ઓ રાખી વિશ્વમાં વાત વિખ્યાત. રાખી વિશ્વમાં વાત વિખ્યાત. અને ભગવાને એવા અદ્ભુત ઉત્સવ લોયાની અંદર કર્યા, જેમ ભગવાન રામચંદ્રજીએ શબરીબાઈના ખાટા મીઠા બોર જેમાં ભાગવતમાં જુઓ, આ ભાગવતની કથામાં તો ગોપીઓએ ભગવાનને ખૂબ લાડ લડાવ્યા. ઇતિહાસમાં અનેક એવા પ્રસંગો છે કે પ્રેમી ભક્તોએ ભગવાનને ખૂબ પ્રસન્ન કર્યા છે, ભાવથી ખૂબ જમાડ્યા છે. પણ એક એવો અલૌકિક ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાને લોયામાં રચી દીધો કે આજ સુધી અમને તો તમે ખૂબ જમાડ્યા, ખૂબ રાજી કર્યા, પણ આજે અમારા હૃદયમાં ભાવના છે કે અમારે તમને જમાડવા છે. અને એવી ભાવનાથી સ્વામિનારાયણ ભગવાને લોયામાં ભક્તોને જમાડવાનો ઉત્સવ એટલે શાકોત્સવ કર્યો. સુરા ખાચરને કે મહારાજ રીંગણા મળે? અરે મહારાજ શિયાળો છે અને આ ઋતુમાં તો દયાળુ જોઈએ એટલા રીંગણા મળે, કેટલા લાવશો? અરે મહારાજ બોલો. મહારાજ કહે અમારે ઉત્સવ કરી કરીને આજે આ વખતે સંતો ભક્તોને ખૂબ જમાડવા છે. અને એવું કહેવાય છે, આ સંપ્રદાયના ઇતિહાસમાં લખેલું છે કે 2 મહિના સુધી શાકોત્સવ ચાલ્યા. કેટલા? એમાં સૌથી મોટો શાકોત્સવ જેની આપણે કથા કરીએ છીએ
કે એક દિવસે ભગવાને શાક વઘાર્યું ત્યારે 60 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર કર્યો હતો. 12 પંચાને 60 એટલે 12 મોટા મોટા રંગેડાની અંદર એક એક મણ ઘી નાખીને ભગવાને 12 વઘાર કરેલા. અને ભગવાન વઘાર કરે એટલે પાછળથી સંતો ભક્તો આવીને એક એક રંગેડામાં 5-5 મણ રીંગણા વરે. અને એવી અદ્ભુત લીલા ભગવાને કરી કે એવા રીંગણાને આમ વધાવ્યા. રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો. હવે વાલા ભક્તજનો 5 મિનિટ છે. રાસ લેવો હોય તો એ છૂટ છે, અને રાસ ન લેવો હોય તો તાળી પાડવી પડશે. કેમ થશે? કારણ કે આ લોયા ધામની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને ધારી અને કેવી દિવ્ય લીલા રસ વહેલો, એમાં આપણે થોડી વાર બાલયા બાલ ને વૃદ્ધ સહુના, બાલ બાલ ને વૃદ્ધ સહુના, ઈડે રીંગણું છવાયો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો. સર્વોપરી આ શ્રીજીએ સૌ પેલા લોયામાં એને વઘાર્યો, સર્વોપરી આ શ્રીજીએ સૌ પેલા લોયામાં એને વઘાર્યો. રીંગણાના માધ્યમથી ઉત્સવ મનાવી, રીંગણાના માધ્યમથી ઉત્સવ મનાવી, ભાતું જીવનનું બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો સહજાનંદે, રીંગણું અમર બનાવ્યો. રીંગણું શા માટે પસંદ કર્યું? રીંગણાનો કલર કેવો? શ્યામ. રીંગણા સ્વામિનારાયણ ભગવાન વધારતા હોય ને ભગવાનનો વર્ણ પણ ઘનશ્યામ. ત્યારે શાકનો તો સ્વાદ પણ ભગવાનને પોતાની મૂર્તિનો સ્વાદ દેવો છે. આ જો હવે ઉત્સવ જામ્યો છે હો. અમારે મોટા મોટા હાથમાં દાંડિયા લીધા છે. પ્રેમ છે તાલી. પેડ વધારજો, પેડ. રીંગણાની હાટડી માંડી ઘનશ્યામજીએ, પ્રભુજીએ પ્રેમથી લૂંટાયો. રીંગણાની હાટડી માંડી ઘનશ્યામજીએ, પ્રભુએ પ્રેમથી લૂંટાયો. અમારે અમદાવાદના ભક્તો નાચે તો રાજકોટ ને મોરબી થી આવેલા નહીં નાચે? હે, આવો આવો બધા શહેરોના એક એક પ્રતિનિધિ આવી જાઓ.
રીંગણાની હાટડી માંડી ઘનશ્યામજીએ પ્રભુજીએ પ્રેમથી લૂંટાયો રીંગણાની હાથડીએ માંડી ઘનશ્યામજીએ પ્રભુએ પ્રેમથી લૂંટાયો લૌકિક સ્વાદની સાથે સાથે વાલે લૌકિક સ્વાદની સાથે સામે લૌકિક સ્વાદની સાથે સાથે વાલે લૌકિક સ્વાદની સાથે સાથે બોનસ માની જ દામ આપ્યું સહજાનંદે રીંગણું અમર બનાવ્યું સહજાનંદે રીંગણું અમર બનાવ્યું સજની લીલા પુરુષોત્તમ તણી સાંભળ સજની લીલા શ્રી પુરુષોત્તમ એક સમાની સંભળાવો અતિ સારજો એક સમાની સંભળાવો અતિ સારજો शुक सनकादिक भव ब्रह्मावासे भरे सनकादिक भव ब्रह्मावासे भरे गोबाने सांभळवानो घणो प्यार जो गोबाने सांभळवानो घणो प्यार जो वखाणो शाखो सबलीला કરી વળી તમારું શાકો સવલીલા કરી દશમણ એકાક્ષર તો વખારમાં દ્વાદશમણ એકાક્ષર તો વખારમાં દ્વાદશમણ એકાક્ષર તો વખારમાં એકાક્ષર તો વખારમાં શિવ બ્રહ્માજી નાગજો ચિરિયો ચાર સુધારીને વંતા કરી ચિરિયો ચાર સુધારીને વંતા કરી મેલે મોટા ભાંડ માહી ભગવાન જો માહી ભગવાન જો સાંભળ સજની લીલા લોયા ધામની સાંભળ સજની લીલા લોયા ધામની સહજાનંદ સ્વામી આવો અંતરયામી સુણો સહજાનંદ સ્વામી આવો અંતરયામી મારા તનના તાપ નિવારો સહજાનંદ સ્વામી આવો અંતરયામી
અંતર્યામી સુનો સહજાનંદ સ્વામી આવો અંતર્યામી મારા તનના તાપની મારો આવો સામણે આયા છે રાખો ભક્તોની લાજ આવો સામણે આયા છે રાખો ભક્તોની લાજ મને આશરો છે પ્રભુ તમારો આવો સામણે આજ રાખો ભક્તોની લાજ મને આશરો એક તમારો તજવારે તુરી જન્યાના સંગને તજવારે મારે સ્વામિનારાયણ ભજવારે મારે સ્વામિનારાયણ ભજવારે સ્વામિનારાયણ ભજવારે મારે સ્વામિનારાયણ ભજવારે મને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે રે મને સ્વામિનારાયણ ભાવે લોકો સ્વામીની કહીને બોલાવે લોક સ્વામીની કહીને બોલાવે રે મારે સ્વામિનારાયણ ભજવારે મારે સ્વામિનારાયણ ભજવારે સરસ નવલ પાગ અંતર અનુરાગ જાત છબી થાગ ભારી અતિ વિશાલ તિલક બાલ નિરખત જનનો નિહાલ રેખ જાલ તાલ ત્યાલ હારી દિલ સિત સામ વંક ચિંત તમર જાત સંગ મૃગ મજવર બીજ પંક અંક ભ્રમર જ્ઞાની અંક ભ્રમર જ્ઞાની જય જય ઘન શ્યામ શ્યામ અંબુજ દ્રગ કૃતમ દામ સુંદર સુખ દામના સાવરે ગુમાની જીરે સુંદર સુખ દામના સાવરે ગુમાની વખાણું શાકોત્સવ લીલા કરી વળી વખાણું શાકોત્સવ લીલા કરી નિર્ખા કરતા સુંદર શાક જો નિર્ખા કરતા સુંદર શાક જો દ્વાદશમણ એકાક્ષર તો વધારમાં એકાદશમણ એકાક્ષર તો વધારમાં જોવા શિવ બ્રહ્મા તજી નાખજો શિવ બ્રહ્મા તજી નાખજો વખાણો શાકોત્સવ લીલા કરી વળી વખાણું શાકોત્સવ લીલા કરી
भगवान